ભારતીય ટીમે આઈસીસી મહિલા અંડર 19 ટી20 વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે. રવિવારે રમાયેલી ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું હતું. મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 83 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે માત્ર 11.2 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ગોંગડી ત્રિશાએ ભારતીય ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્રિશાએ બોલિંગમાં 3 વિકેટ લીધી હતી, જ્યારે બેટથી 44 રન બનાવ્યા હતા. ભારતે સતત બીજી વખત આ ખિતાબ જીત્યો છે. અગાઉની આવૃત્તિ 2023માં દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી, જેમાં ભારતીય ટીમ શેફાલી વર્માની કપ્તાનીમાં ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. જી કમલિની અને ગોંગડી ત્રિશાએ મળીને 4.3 ઓવરમાં 36 રનની ભાગીદારી કરી હતી. 8 રન બનાવીને કમલિની કાયલા રેન્નેકેના બોલ પર સિમોન લોરેન્સના હાથે કેચ આઉટ થઈ ગઈ હતી. અહીંથી ત્રિશા અને સાનિકા ચાલકે શાનદાર ભાગીદારી કરી અને ભારતને જીતના મુકામ સુધી પહોંચાડ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.